નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય હિન્દી દ્વિતીય ભાષા અને કૃતિ નંબર 21 જેનું શીર્ષક છે ક્રાંતિકારી શેખર કા બચપન અને એના સર્જક છે સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન. મિત્રો, આ જે કૃતિ છે એ નવલકથા એટલે કે હિન્દીમાં જેને આપણે ઉપન્યાસ કહીશું એ ઉપન્યાસનો એક અંશ છે અને એમાં શેખર નામનો એક નાનકડો છોકરો કે આપણા દેશ ઉપર બ્રિટિશરોનું જે રાજ્ય હતું ને એની તરફ એને કેવો ગુસ્સો હતો, કેવો વિરોધ હતો, એની વાત આ કૃતિની અંદર જોવા મળે છે. અને એમાં એ નાનકડો છોકરો એ ગાંધીજીની વાતને અને પોતાના પાસે રહેલા વિદેશી કપડાઓને કેવી રીતે સળગાવી દે છે. એટલે એની અંદર રહેલી જે દેશપ્રેમની વૃત્તિ છે, દેશદાજ છે, એને અહીંયા આ સર્જકે આપ્યું છે. આ સર્જક જે છે એમનો જન્મ ઈસવીસન 1911માં અને અવસાન 1987માં થયું. આધુનિક હિન્દી કાવ્યધારામાં નવી કવિતાના પ્રમુખ કવિ અને બહુ ચર્ચિત એવા ઉપન્યાસકાર એટલે કે નવલકથાકારના રૂપમાં જેમનું ઉપનામ છે અજ્ઞેયજી, એમનું પ્રદાન ખૂબ ઉલ્લેખનીય છે. એમનો જન્મ 9 માર્ચ 1911માં કસયા એટલે કે કુશીનગરમાં થયો હતો. બચપન કા 1911 से 15 तक का समय लखनऊ में बिताया એટલે કે બાળપણ એમનું લખનऊમાં વીત્યું. बाद में कुछ समय के लिए वे श्रीनगर और जम्मू में रहे. उन्होंने लाहौर के एक कॉलेज से BSc बैचलर ऑफ साइंस ની પરીક્ષા પ્રથમ શ્રેણીમાં પાસ કરી. પછી क्रांतिकारी दल में सक्रिय भाग लेने के कारण उन्हें कारागार में रहना पड़ा. उन्होंने सैनिक और विशाल भारत का संपादन भी किया. कैलिफोर्निया विश्वविद्यालय में भारतीय साहित्य और संस्कृति के अध्यापक के रूप में काम किया. અજ્ઞેયજી વિદ્રોહી વ્યક્તિ રહે हैं. એટલે જુઓ, એ વિદ્રોહ જે છે ને એમની કૃતિમાં પણ જોવા મળે છે. વિદ્રોહ ઉનકે સાહિત્ય કી મૂળ ચેતના, એટલે એમના સાહિત્યમાં વિદ્રોહનું તત્વ અવશ્ય જોવા મળે જ. ઉનકા ઉપન્યાસ शेखर एक जीवनी प्रेमचंद के गोदान के बाद सबसे महत्वपूर्ण उपन्यास माना जाता है. એટલે પ્રેમચંદજીએ ગોદાન અને ગબન આ જે મહાન કૃતિઓ લખી એમાં એમની જે કૃતિ છે અજ્ઞેયજીની એ ગોદાન પછીની બીજા ક્રમની સર્વશ્રેષ્ઠ કૃતિ હિન્દી સાહિત્યમાં માનવામાં આવે છે. આ ઉપરાંત એમણે નદી કે દ્વીપ और अपने अपने अजनबी उपन्यास भी लिखे हैं. वे हिंदी कविता में प्रयोगवादी आंदोलन के प्रवर्तक माने जाते हैं. એટલે જુદા જુદા જે વાદ કહેવાય, ઇઝમ કહેવાય, એમાંનો જે પ્રયોગ છે સાહિત્યમાં, કવિતામાં, એ પ્રયોગવાદી આંદોલનના પુરસ્કર્તા પણ ગણવામાં આવ્યા છે. इन्हें आंगन के पार द्वार काव्य कृति पर साहित्य अकादमी ने पुरस्कृत किया है. कितनी नावों में कितनी बार पुस्तक पर ज्ञानपीठ पुरस्कार प्रदान किया गया. भग्नदूत, चिंता, इत्यलम, हरी घास पर क्षण भर, बावरा अहेरी, अरी ओ करुणा प्रभामय उनके प्रमुख काव्य कृतियाँ हैं. उन्होंने तार सप्तक का भी संपादन किया था. આમ તો તાર સપ્તક એ સંગીતની ભાષાનો શબ્દ છે, જેમ કે મધ્ય સપ્તક અને છેલ્લે તાર સપ્તક અને પહેલો આવે મંદ્ર સપ્તક. એટલે આ સંગીતની ભાષાના જે હાર્મોનિયમ હોય કે એમાં આ સંગીતની ભાષાના શબ્દોનું શીર્ષક એમણે લીધું છે. क्रांतिकारी शेखर का बचपन उनके प्रसिद्ध उपन्यास शेखर एक जीवनी भाग 1 का अंश है. यह उपन्यास 1940 ईस्वी सन में लिखा गया था. बचपन से लेकर कॉलेज जीवन तक का जीवन विचित्र है. शेखर का जीवन दर्शन स्वातंत्र्य की खोज लक्षित है. वह लील पर चलने वाला नहीं है.
शेखर का बचपन क्रांतिकारी विचारों से अभिभूत था। એટલે શેખર કેવો છોકરો છે એની વાત આ ઉપન્યાસ અંશમાં જોવા મળે છે। वह ब्रिटिश शासन का ज़बरदस्त विरोधी और स्वदेशी चीज़ों का चाहक, अंग्रेजी के बजाय हिंदी का हिमायती बचपन के उसके जीवन का कुछ अंश इस उपन्यास में संकलित है। એટલે શેખર એક જીવની નામની કૃતિમાંથી ક્રાંતિકારી શેખર કા બચપન નામનો એક અંશ લીધો છે અને એમાં શેખર કેવો છે એની વાત અહીંયા કરવામાં આવી છે। असहयोग की एक लहर आई और देश उसमें बह गया। शेखर भी उसमें बहने की चेष्टा करने लगा और जब नहीं बह पाया तब हाथों से खेकर अपने को बहाने लगा। એટલે અહીં આખી વાત છે ને એ પ્રતિકાત્મક કરી છે કે ભારતમાં ગાંધીજીએ જે અસહયોગનું આંદોલન શરૂ કર્યું ને એનો એટલો બધો મોટો જુવાળ હતો કે શેખર પોતે એમાં વહેવાનો પ્રયત્ન કર્યો પણ ના વહી શક્યો એટલે એ પોતાના હાથોથી પોતાની જાતને વહેવડાવવા લાગ્યો। એટલે કે અસહકારના આંદોલનમાં પોતાને ઘસેડવા લાગ્યો। उसने विदेशी कपड़े उतार कर रख दिए। जो 2-4 मोटे देशी कपड़े उसके पास थे वही पहनने लगा। એટલે કે જો એના પિતા તો સમૃદ્ધ હતા પણ એની પાસે વિદેશી કપડાં હતા ને બધા મૂકી દીધા ને જે દેશી જાડા ખાદીના કપડાં હતા એ 2 જોડી કે 3 જોડી જે એની પાસે હતા એ એને પહેરવા લાગ્યો। बाहर घूमने मिलने जाना उसने छोड़ दिया क्योंकि इतने देसी कपड़े उसके पास नहीं कि बाहर जा सके। प्रायः दोपहर को वह ऊपर की एक खिड़की के पास जाकर खड़ा हो जाता और बाहर देखा करता। એટલે કે મોટે ભાગે બપોરના સમયે એ ઉપર જઈ અને બારી તરફ જોવા લાગતો અને પછી એક કલાકો સુધી ત્યાં ઊભો રહેતો। कभी दूर से जब बहुत से कंठों की समवेत पुकार उस तक पहुँचती અને ખૂબ દૂરથી ઘણા બધા ગળાઓમાંથી નીકળતો અવાજ એકદમ એક સરખો અવાજ એને સાંભળવા મળતો। કેવો અવાજ હતો? गांधी का बोल बाला दुश्मन का मुँह हो काला, तब उसके प्राण पुलकित हो उठते और वह भी अपनी खिड़की से पुकार उठता। गांधी का बोल बाला दुश्मन का मुँह हो काला, इससे आगे वह जा नहीं सकता था। घर से अनुमति नहीं थी, लेकिन अनुमति का न होना ही तो एक अंकुश था जो निरंतर उसे कोई मार्ग ढूंढने के लिए प्रेरित किया करता था। એટલે કે એને તો ગાંધીના આ જુવાળમાં પ્રવેશવાની અનુમતિ જ નથી પણ એના ઉપર જે અંકુશ હતો ને એ અંકુશ પણ એને નહોતો ગમતો એટલે એક નવો રસ્તો શોધવા મળતો હતો। माँ के अतिरिक्त सब लोग बाहर गए हुए थे। एक नानकड़ी घटना एना जीवननी आपी छे। माँ ऊपर कोठे पर बैठी हुई थी એટલે ઉપરના રૂમમાં હતી। शेखर ने घर के सब कमरों में से विदेशी कपड़े बटोरे और नीचे एक खुली जगह ढेर लगा दिया। એટલે કે એણે શું કર્યું પોતાની પાસે જેટલા પણ વિદેશી કપડાં હતા એ બધા એકઠા કર્યા एक ढगलो કર્યો नीचेनी जगह। फिर लैंपे लाकर उन पर मिट्टी का तेल उंडेला અને પછી મોટું જે પેટ્રોમેક્સ અથવા ફાનસ લાવીને એની અંદર રહેલું કેરોસીન જે છે એના કપડા ઉપર ઢોળ્યું। तेल का पीपा नौकरों के पास रहता था, वहाँ जाने की हिम्मत नहीं हुई और आग लगा दी। आग एकदम भभक उठी। शेखर का आह्लाद भी भभक उठा। वह आग के चारों ओर नाचने लगा और गला खोल कर गाने लगा। एने शू कर्યું विदेशी कपड़ा लाव्यो एना ऊपर सळगाव्या एनी प्रदक्षिणा करवा लाग्यो ने एकदम खुश थई गयो अने गळું खोलीने गावा लाग्यो। गांधी का बोल बाला दुश्मन का मुँह हो काला। थोड़ी ही देर में माँ आई
और थोड़ी देर में शेखर के गाल भी मानो विदेशी हो गए, जलने लगे, लेकिन ढेर राख हो गया था। કદાચ એની મમ્મી એને ગાલ પર તમાચો માર્યો હોય અથવા તો પછી અગ્નિની જ્વાળાઓથી એના ગાલ છે ને રતુમડા થયા હોય, એવું પણ બની શકે છે. પણ પેલા કપડાં જે છે એ સળગીને રાખ બની ગયા હતા. शेखर के मन में विदेशी मात्र के प्रति घृणा हो गई. विदेशी वस्तुओं ने विदेशी शब्द थी पण एने नफरत थवा लगी. उसने देखा कि हमारी नस नस में विदेशी का प्रभुत्व ही नहीं आतंक भरा हुआ है. उसे पुरानी बातें भी याद आई और नई भी. वह देखने लगा. उसे यह भी ध्यान हुआ कि पिता उसे घर में भाइयों से अंग्रेजी में बात करने को कहा करते हैं. यह भी कि वह शैशव से अंग्रेजी बोलना जानता है पर हिंदी अभी सीख रहा है. એટલે કે ઘરમાં પણ એના પિતાજી એમ કહે છે કે તારે ભાઈઓની સાથે અંગ્રેજીમાં જ વાત કરવાની, અને ઘરમાં પણ અંગ્રેજીનું શિક્ષણ આપવામાં આવે છે, હિન્દી હજી શીખી રહ્યો છે. उसकी पहली आया ईसाई थी और अंग्रेजी ही बोलती थी. उसका पहला गुरु जिसके साथ उसे दिन भर बिताना होता था वह एक अमेरिकन मिशनरी था जो पढ़ाता चाहे कुछ नहीं था, दिन भर अंग्रेजी की शिक्षा तो देता था. शेखर ने देखा कि यदि मातृभाषा वह है जो हम सबसे पहले सीखते हैं तब तो अंग्रेजी ही उसकी मातृभाषा है और विदेशी ही उसकी माँ. कहते कि जो मातृभाषा એને કહેવાય કે જે આપણે જન્મથી જ પહેલાંથી શીખતા હોઈએ, તો પછી આનો મતલબ એમ થયો કે હું અંગ્રેજી શીખું છું તો અંગ્રેજી માતૃભાષા થઈ મારી. અને અને કહે છે કે આ વિદેશી ભાષા મારી માં કેવી રીતે હોઈ શકે. उसके आत्माभिमान को बहुत सख्त धक्का लगा जिसे मैं घृणित समझता हूँ. जो बोले छे मन में, उसके आत्माभिमान को बहुत सख्त धक्का लगा जिसे मैं घृणित समझता हूँ. उसी विदेशी को माँ कहने को बाध्य हूँ कि जेने हूँ नफरत करूँ छूँ ये विदेशी भाषा ने हूँ माँ कहूँ. उसने उसी दिन से बड़ी लगन से हिंदी पढ़ना आरंभ किया और चेष्टा से अपनी बातचीत में से अंग्रेजी शब्द निकालने लगा. अपनी आदतों में से विदेशी अभ्यासों को दूर करने लगा. એટલે પોતાની આદતમાંથી વિદેશી અભ્યાસોને દૂર કરવા लाग्यो और अपने हिंदी ज्ञान को प्रमाणित करने के लिए और गांधी के प्रति अपनी श्रद्धा जिसे व्यक्त करने का और कोई साधन उसे प्राप्त नहीं था प्रकट करने के लिए उसने एक राष्ट्रीय नाटक लिखना आरंभ किया. હવે જો પોતાની અંદર રહેલી સ્વદેશી ભાવનાને બહાર લાવવા માટે એણે શું કર્યું, એક નાટક લખવાની શરૂઆત કરી. जीवन में देखे हुए एकमात्र खेल की स्मृति अभी ताज़ी थी, इसलिए उसे लिखने में विशेष कठिनाई नहीं हुई. एणे एक एवं नाटक जोयुं हतुं कि जेनी स्मृति एना मन पर हती, एटले एणे लखवामां कंई बहु अघरूं पड्युं नहीं. प्रस्तावना जो तो ज्यों त्यों हथियाली प्रस्तावना तो गमे त्याथी उठावी लीधी. केवल कहीं कुछ मामूली परिवर्तन करना पड़ा. उसके बाद नाटक आरंभ हुआ. एक स्वाधीन लोकतंत्र भारत का विराट स्वप्न जिसके राष्ट्रपिता गांधी है और सिद्धि के लिए साधन है. अनवरत कताई और बुनाई એટલે કે लगातार सतत कांतण अने वणवुं, विदेशी माल अने मनुष्य का परित्याग और प्रत्येक अवसर पर दूसरा गाल आगे कर देना. सत्य हरिश्चंद्र का इंद्रलोक आरंभ से हटकर अंत में आ गया था. अपने ऊपर शेखर की प्रतिभा द्वारा सूर्यास्त के सुनहरे टापू की छाप लेकर
शेखर के नाटक का अंतिम दृश्य था स्वाधीन और बाधाहीन भारत एक સ્થૂળ આકાર પ્રાપ્ત સ્વપ્ન. એટલે કે એના નાટકનો વિષય જ આ હતો કે ભાઈ મારું ભારત એ કેવું સ્વાધીન હોય એ એણે લખ્યું. नाटक पूरा हो गया. शेखर ने सुंदर देशी स्याही से उसकी प्रतिलिपि એટલે કે कॉपी तैयार की और उसे अपनी पुस्तकों के नीचे छिपा कर रख दिया. पहले साहित्यिक प्रयत्नों की गति उसे अभी याद थी. पहला साहित्यिक प्रयत्नों की गति એને याद હતી. इसलिए उसने अपना यह नाटक, यह अमूल्य रत्न किसी को नहीं दिखाया, सरस्वती को भी नहीं. એટલે કે પોતાનું નાટક એને કોઈને બતાવ્યું નહીં. પોતાના ઘરમાં રહેતી એક સદસ્યા સરસ્વતી જે છે એને પણ નહીં બતાવ્યું. और हर समय जब जहाँ वह जाता उसके मन में एक ध्वनि गूंजा करती, मैं शेखर हूँ. एक अपूर्व नाटक का लेखक चंद्रशेखर, और मैंने अकेले ही बिना किसी सहायता के अपने हाथों से उसका निर्माण किया है. स्वाधीन बाधाहीन भारत के उस चित्र का मैंने. એટલે એના મનમાં સતત એમ જ થાય છે કે મેં આ કામ કર્યું છે ને એનો મને ગર્વ છે. शेखर के पिता एक दिन के दौरे पर जा रहे थे. હવે જુઓ એના હવે કેવી ઘટના બને છે. શેખરના પિતાજી એક વખતે એક દિવસ માટે બહાર જઈ રહ્યા છે અને શેખરને પણ સાથે લઈ લે છે. बांकीपुर स्टेशन पर सामान रखकर पिता और पुत्र वेटिंग रूम के बाहर टहल रहे थे. शेखर कुछ आगे, पिता पीछे पीछे. એટલે બાંકીપુર નામનું સ્ટેશન હતું અને ત્યાં સામાન મૂકીને એ આમ ફરી રહ્યા હતા. पास से एक लड़का आया और शेखर की ओर उन्मुख होकर अंग्रेजी में बोला. एक नानकड़ो छोकरो बीजो આવ્યો અને શેખરની સામે ઊંચું જઈને બોલ્યો અંગ્રેજીમાં, વોટ ઇઝ યોર નેમ, એટલે કે तुम्हारा नाम क्या है. शेखर ने सिर से पैर तक उसे देखा. આ છોકરા એને પગથી માથા સુધી જોયો. लड़का एक अच्छा सा सूट पहने था. छोकराए सरस अंग्रेजी सूट पहन्यो હતો. सिर पर अंग्रेजी टोपी और उसके स्वर में अहंकार था. शायद वह अपने अंग्रेजी ज्ञान का परिचय देना चाहता था. કે નવું નવું અંગ્રેજી શીખ્યો હતો અને પોતાના અંગ્રેજી જ્ઞાનનો પરિચય આપવા લાગ્યો હતો. પછી शेखर को प्रश्न बुरा और अपमानजनक लगा. कारण के एना मन में हिंदी चालतुं हतुं अने ए अंग्रेजी आ पूछतो हतो माटे ने प्रश्न खराब लाग्यो. उसने उत्तर नहीं दिया. कुछ इसलिए भी नहीं दिया कि पीछे पिता थे और पिता की उपस्थिति में बात करते वह झिझकता था. એટલે પાછળ પિતાજી હતા ને પિતાજીની हाजरीમાં बात करता है खचकातो હતો. उस लड़के ने समझा उसका सामना करने वाला कोई नहीं है. वह लड़का शायद अंग्रेजी जानता ही नहीं. પેલા છોકરાને લાગ્યું કે એટલે મારો સામનો કરવા વાળો તો કોઈ નથી, આ છોકરો તો અંગ્રેજી જાણતો નથી. उसने तनिक और रोब में कहा. એણે જરા વધારે ગુમાનથી કહ્યું, माय नेम इज, डू यू गो टू स्कूल, કે મેરા નામ પછી ખાલી જગ્યા મૂકી છે અને શું તું શાળામાં ભણે છે. शेखर के पिता वहाँ न होते तो वह प्रश्न का उत्तर चाहे न देता पर हिंदी में कुछ उत्तर अवश्य देता. जो शेखरने एम लाग्યું કે જો એના પિતા જોડે ના હોત ને તો એનો જવાબ ના આપત પણ હિન્દીમાં કંઈક બોલત. उसके मन में यह संदेह उठ भी रहा था
कि वह लड़का शायद कोई पाठ ही दोहरा रहा है, કે છોકરો ગોખીને આવ્યો છે 2-4 વાક્યો અને વારંવાર એનું રટણ કરી રહ્યો છે. અંગ્રેજી ઉતની जानता नहीं, એટલું બધું અંગ્રેજી જાણતો નથી. पर उसने घृणा से उस लड़के की ओर देखा, उत्तर कोई नहीं दिया. અને એણે બહુ નફરતભરી નજરથી પેલા છોકરાની સામું જોઈ પણ કોઈ જવાબ નહીં આપ્યો. पिता के क्रुद्ध स्वर ने कहा, शायद उस लड़के को जताने के लिए कि मेरा लड़का अंग्रेजी जानता है. जवाब क्यों नहीं देते? ये लेखक शेखरना पिताजीने एम थયું बताए ने એને, તને અંગ્રેજી આવડે છે, બોલ, જવાબ આપ. शेखर और भी चिढ़ गया और भी चुप हो गया. वह लड़का मुस्कुराकर आगे बढ़ गया. पिता ने कहा, इधर आओ. शेखर उनके पीछे पीछे वेटिंग रूम में गया तो पिता ने उसका कान पकड़कर पूछा, जवाब क्यों नहीं दिया? मुंह टूट गया है कि પેલા છોકરાને તે જવાબ કેમ ના આપ્યો? મોઢું તૂટી ગયું છે તારું? तभी ट्रेन आ गई और शेखर कुछ उत्तर देने से या उत्तर न देने की गुस्ताखी करने से बच गया. दूसरे दिन घर पर पिता ने माँ से कहा, हमारे लड़के सब बुद्धू हैं, किसी के सामने तो बोल नहीं निकलता. शेखर ने सुन लिया. આ જે કૃતિ છે એમાં શેખરનું બચપન કેવું હતું એના 2 નાનકડા પ્રસંગો અહીંયા આપ્યા છે. હવે જુઓ, શબ્દાર્થ અને ટિપ્પણી આ એટલા માટે લખવાનું કારણ કે આનાથી શબ્દભંડોળ વધે છે, અક્ષરો સુધરે છે અને એની કારણે આપણને એને લગતું બીજું ઘણું બધું જાણવા મળે છે. તો તમારે સ્વાધ્યાયના ચોપડામાં શૈશવ એટલે બચપન એટલે કે શબ્દાર્થ અને ટિપ્પણી લખવાના અને મુહાવરા मुँह काला होना यानी कि बेइज्जती होना એ પણ લખવાનું. હવે સ્વાધ્યાયના પ્રશ્નોમાં નિમ્નલિખિત પ્રશ્નों के एक वाक्य में उत्तर दीजिए. એમાં प्रश्न नंबर 1, शेखर ने बाहर घूमने मिलने जाना क्यों छोड़ दिया? અને ત્રીજો પ્રશ્ન, शेखर ने आग कैसे लगाई? પછી प्रश्न नंबर 2, 2-3 वाक्य में उत्तर दीजिए. એમાં पहलो, घर के सदस्य बाहर गए तब शेखर ने क्या किया? અને બીજો, शेखर के नाटक का विषय क्या था? અને એમાં ને એમાં છેલ્લો, घर आकर पिता ने माँ से क्या कहा, क्यों? પછી પ્રશ્ન નંબર સીધો 4, એમાં વિલોમ શબ્દ લખીએ એટલે વિરોધી શબ્દ લખવાના. જેમ કે સહયોગ તો અસહયોગ, વિદેશી તો સ્વદેશી, બહાર તો ભીતર અથવા અંદર, દુશ્મન તો દોસ્ત, અંકુશ તો નિરંકુશ. પછી જુઓ, સમાનાર્થી શબ્દ લખીએ. અનુમતિ તો સંમતિ અથવા અનુજ્ઞા, કષ્ટ તો પીડા, નિરંતર તો સાતત્યપૂર્ણ, આઝાદ તો સ્વતંત્ર. અને ઉપર તમે મું વાક્ય પ્રયોગ તો લખેલો જ છે, મું કાલા હોના યાની કે બેઇજ્જતી હોના. તો મિત્રો અહીં આપણે આ જે કૃતિ છે 21મી કૃતિ ક્રાંતિકારી શેખર કા બચપન એને અહીં આપણે પૂરી કરીએ છીએ. અને તમે પણ આ કૃતિને લગતી વિશેષ બાબતો પણ તૈયાર કરજો. નમસ્કાર, આભાર.